હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ એસએન એકેડમી જીવ ચેનલ પર. સૌ પ્રથમવાર તમને ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આપણી ચેનલ પર. આજે આપણે વાત કરવાનું છે જીએસએસબી જે સીસીઈની પરીક્ષા આવે છે, સીસીઈની 2 પરીક્ષા આવે છે, ગ્રુપ એ અને ગ્રુપ બીની. તો એની એક્ઝામ વિશે ચર્ચા કરવાની છે, જેની ડેટ લગભગ સુધી આવી ગઈ છે. ઓકે, તો કઈ રીતે પાસ કરી શકાય એ આપણી ચેનલ દ્વારા જોઈશું. નવી સંપૂર્ણ પરીક્ષા પેટર્ન, ગુણભાર અને રોડ મેપ અને આઈએમપી પ્રશ્નોત્તરી આપણે જોડીશું. ટેલિગ્રામ ચેનલ પણ જોડાઈ જશો અને માર્ગદર્શન શરૂ કરશો. આપણે આ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખશો પીડીએફ માટે અને ગૌ મટીરિયલ માટે, અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખો. શા માટે? ફ્રી કોન્ટેન્ટ માટે. તો સૌપ્રથમ આ કઈ છે એક્ઝામ? આ પહેલી વાત કરીએ તો સ્ટેટ એક્ઝામ છે. ઓકે, આ સ્ટેટની એક્ઝામ છે. આપણે અમુક એવી એક્ઝામો વિશે તમારા માટે વિડીયો બનાવ્યા છે મેં. સૌપ્રથમ આપણી ચેનલની મુખ્ય વિશેષતાઓ શું છે? એક મિનિટ, તમને વિડીયો ચાલુ કરતાં પહેલાં એક વસ્તુ જણાવી નાખું કે મેં તમારા માટે અગાઉ આપણી ચેનલમાં કેટલાક વિડીયો બનાવ્યા છે. આ રહ્યા તમે જોઈ શકો છો અહીં. આ આપણી 1 સેકન્ડ. ઓકે, આ ચેનલ છે આપણી. તો અહીં જુઓ, તમે જો અહીં વિડીયો પર દેખશો તો એક તો આ મોબાઈલ એપ્લિકેશનવાળી છે, જે મોબાઈલને છોડવાની રદ છે. આ જે આપણું છે વાંચવાનું યાદ કેમ નથી થયું, 26 વ્યૂ છે, જે આપણે હાલ જ ચેનલ ચાલુ કરી છે. 2 મહત્ત્વના અહીં વિડીયો તમે જુઓ. એક તો આરઆરબી એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ જે 12 પાસના વિદ્યાર્થીઓ છે એમના માટે, અને ગ્રેજ્યુએશન બંને એક્ઝામ આવે છે રેલવેની. તો આ બંનેમાં તમે ફોર્મ ભરી શકો છો અને એની પરીક્ષા કઈ રીતે પાસ કરવી એના માટે આપણે વિડીયો બનાવી નાખ્યો છે. તમે એકવાર જોઈ લેજો. આ એક કેવી છે? સેન્ટ્રલ એક્ઝામ છે. ઓકે, જે સ્ટેટ કરતાં ખૂબ સારી હોય છે. જો ગુજરાતમાં ખાલી નથી મળતું એ પ્રોબ્લેમ છે. બીજું છે કેન્દ્ર ધોરણ 12 પાસે મેં સીએસએસસી સીએચએલ સૌથી પ્રખ્યાત ચેનલ છે. આના વિશે પણ આપણે વિડીયો બનાવ્યો છે. ઓકે, તો અહીં તમને ચેનલમાં જોઈ શકો છો આપણે કરંટ અફેરના મંથલી વિડીયો પણ બનાવીએ છીએ. તો ચેનલનો ફ્રી કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ જોઈએ આખો લેક્ચર. ઓકે, તો એ પ્રમાણે છે. તમને ખાલી કહેવાનું એટલું હતું કે આપણી ચેનલ ઉપર આ જે 2 વિડીયો છે ને, આ 2 વિડીયો, આ આરઆરબી એનટીપીસી, આ એક વખત જોઈ લેજો અને એક આ જોઈ લેજો. કારણ કે આની ભરતી હજી આવવાની છે. આની ટૂંક સમયમાં મંથની અંદર આવવાની છે. અને સૌથી મોટી વસ્તુ 12 પાસ, અને બધા ફોર્મ ભરી શકે છે. 12 પાસ પણ ભરી શકે છે. અને જે આ છે, આ એક્ઝામ હાલ ચાલુ છે, પરંતુ ફરીથી 2026-27ની ભરતી પણ આવવાની છે. તો આના વિશે પણ થોડુંક વિડીયો જોઈ લેજો અને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો. ઓકે, કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આપણે સૌપ્રથમ શરૂ કરીએ આપણો વિડીયો, જે છે સ્ટેટ લેવલની હાલ ચાલી રહી ભરતી છે. ઓકે, તો એની પહેલાં આપણે થોડીક ચેનલ વિશે વાત કરીએ તો ડેલી ઓનલાઈન પ્રેક્ટિસ તમને કરાવવામાં આવશે. સૌથી ઇમ્પોર્ટન્ટ મેથ, રીઝનિંગ અને સાયન્સના પીવીક્યુ અને વધારાના અગત્યના એમસીક્યુ પણ કરવામાં આવશે. ઓકે, ટેલિગ્રામ ચેનલ બધી જગ્યાએ તમને જોવા મળશે. જે આ ટોપિક છે ને, આ સીસી માટે મેં તમારા માટે રાખી છે. જે સીસીની તૈયારી કરી છે એમને ખબર છે મેથ અને રીઝનિંગ સૌથી મોટો રોલ પ્લે કરે છે. આમાં સૌથી રોલ મોડેલ કોનું છે? મેથ અને રીઝનિંગનું છે, જે તમને આગળ જણાવશું. ઓકે, ચલો. સીસી પરીક્ષાનું સંપૂર્ણ માળખું આપણે જોઈએ. આ પરીક્ષા કોના દ્વારા લેવામાં આવે છે? જીએસએસબી દ્વારા. અને હાલમાં નિયમો પણ બદલાવ થયા છે, તો એ પણ આપણે જોઈશું. ઓકે, નવી પ્રિલિયમ પરીક્ષા આની અંદર 2 આવે છે. પ્રી આવે છે અને મેઇન્સ એક્ઝામ આવે છે. ઓકે, ગ્રુપ એ અને ગ્રુપ બી જે બંને પોસ્ટ છે, ગ્રુપ એ અને ગ્રુપ બી, એમના માટે અલગ અલગ મેઇન્સ હોય છે. રીતો લગભગ સમાન હોય છે. તો જોઈએ શું છે પ્રિલિયમ્સ અને મેઇન્સમાં. તો જુઓ તફાવત શું છે. તો પ્રિલિયમ્સની વાત કરીએ તો એક તો રીઝનિંગ આવે છે, ગણિત આવે છે, જીકે આવે છે અને ગુજરાતી અને અંગ્રેજી પાસ આવે છે. અહીં જુઓ, રીઝનિંગના કેટલા છે? 60 પ્રશ્નો છે. ગણિતના કેટલા છે? 30 પ્રશ્નો છે. 30 માર્ક્સ છે. કરંટ અફેરના કેટલા છે? 30. અને જીકેના અને અંગ્રેજી અને ગુજરાતી ભાષાના 30 છે. કુલ 150 માર્ક્સનો પ્રિલિયમ પરીક્ષા આવે છે. અને આ માત્ર કેવું હોય છે? ક્વોલિફાઈંગ હોય છે. કેવું હોય છે? ક્વોલિફાઈંગ. એટલે માત્ર આને મેરિટમાં માર્ક્સ નહીં ગણાય. પરંતુ તમે અહીં જોશો રોલ મોડેલ, તમે અહીં જોશો તો રીઝનિંગના કેટલા પ્રશ્નો છે? 60 પ્રશ્નો. સૌથી વધુ વેઇટેજ છે. ઓકે, આ રીઝનિંગ કહી શકો તમે. એના પછી તમે મેથના પણ 30 પ્રશ્નો છે. અહીં જીકેનો રોલ મોડેલ નહીં. આ જે સ્ટેટની તૈયારી નહીં, પરંતુ જે સેન્ટ્રલની કરે છે એમના માટે ખૂબ ફાયદો છે. કારણ કે આ જ આવે છે સેન્ટ્રલની એક્ઝામ હોય છે. સેન્ટ્રલની જે એક્ઝામ હોય છે એની અંદર પણ તમને ગણિત અને રીઝનિંગનો રોલ મોડેલ જોવા મળે છે. ઓકે, તો ચલો આગળ જઈએ આપણે પ્રિલિયમ્સ વિશે. ગુણભાર તો દેખો, રીઝનિંગના કેટલા આવે છે? 60 પ્રશ્નો, 60 ગુણ આવે છે. અને ધોરણ 10 કક્ષાનું બધું. ધોરણ 10 આ એક કરંટ અફેરને 12 માર્ક્સનું હોય અને આ વ્યાકરણ હોય, એટલે કોઈ નથી. નેગેટિવ માર્કિંગ બધાની અંદર કેવું છે? -0.25 છે.
0.25 નેગેટિવ માર્કિંગ છે, એટલે કે 1/4, એટલે કે 4 પ્રશ્નો ખોટા પડશે એટલે તમારો 1 માર્ક્સ કપાશે. ધ્યાનમાં રાખવાનું છે એટલે ખોટા તુક્કા મારવાનું નહીં. ઓકે, ચલો હવે જોઈએ મેન્સ પરીક્ષા. તો મેન્સ મેં તમને કીધું ને કે બે પરીક્ષા હોય છે. ગ્રુપ એ માટે અલગ હોય છે, ગ્રુપ બી માટે હોય છે. આની અંદર જે ગ્રુપ એ હોય છે, ગ્રુપ એ થોડીક ઊંચા લેવલની ક્લાર્ક હોય છે, હેડ ક્લાર્ક માટે આવે છે. એટલા માટે એની અંદર ડિસ્ક્રિપ્ટિવ આવે છે. જ્યારે આની અંદર કેવો પ્રશ્ન આવે છે, MCQ ટાઈપના પ્રશ્નો આવે છે. ખાસ કરીને લોકો આની તૈયારી કરતા હોય છે, કારણ કે આ તો હવે GPSC જેવું થઈ જાય. તો જે આ ગ્રુપ એની પહેલાં વાત કરીએ તો એ કેટલા માર્ક્સનું હોય છે? 350 માર્ક્સનું હોય છે. અને કેવું હોય છે? લેખિત હોય છે, લેખિત. ઓકે, તો પેપર 1, 2 અને 3 પેપર આવે છે. નિબંધ આવે, પત્રલેખન આવે, બધું જોવા મળે. લખાણ એટલે તમે જોઈ લો. પછી ગુજરાતી આવે, એક ઇંગ્લિશ આવે અને એક જનરલ GSનું આવે છે. ગુજરાતી અને ઇંગ્લિશ 100 આવે છે 3 કલાકના, અને એક આ GKનો 150 ગુણનો આવે છે 3 કલાક. ટોટલ તમારે 9 કલાકનો પેપર હશે ગ્રુપ એની અંદર. બધું લખાણ આધારિત છે, MCQ તમને નહીં જોવા મળે. બીજી વસ્તુ કરીએ, ગ્રુપ બીની વાત કરીએ. ગ્રુપ બીની વાત કરીએ તો એની અંદર સમયગાળો કેટલો હોય છે? 2 કલાકનો હોય છે. ગણિત, રીતની, બંધારણ, જાહેર વહીવટ આવે છે. સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ બધું GK આવી ગયું, અને કમ્પ્યુટર આધારિત પ્રશ્નોત્તરી હોય છે. તો તમે બધા લોકો કેવી તૈયારી કરતા હોય છે? ગ્રુપ બીની. જે GPSCની કરે છે એના માટે આ ખૂબ લાભદાયક છે. ઓકે, ચલો હવે તમે જુઓ ગણિત વિશેનું ગુણભાર અને મહત્ત્વની વાત કરીએ. ઓકે, ચલો હવે વાત કરીએ ગણિત વિષયની. ઓકે, આ લાઈવ સેશન ટૂંક સમયમાં નથી ભાઈ. આપણું લાઈવ હજી તમે જો સપોર્ટ કરશો, દેખો ભાઈ લાઈવ કરવું છે આપણે, પણ તમને ખબર છે કે યુટ્યુબની અંદર એક નિયમ હોય છે, એમની પોલિસી હોય છે કે ટોટલ 500 સબસ્ક્રાઈબર હોય, 500+ સબસ્ક્રાઈબર હોય તો ને માત્ર તો જ આપણે લાઈવ સેશન કરી શકીએ. જો તમારે લાઈવની અંદર ભણવું હોય, ડાઉટ સોલ્વ કરવા હોય તો તમે આ સપોર્ટ કરી શકો છો. ઓકે, ચલો મેથની વાત કરીએ તો 30 માર્ક્સ છે. ગણિત અને પ્રિલિમ્સ ક્વોલિફાયર માટેનું મોટું અંક છે. તો ગણિતની તમે મૂળભૂત પ્રકરણો પકડ મેળવી અને તેને સ્કોર કરવામાં, અને આ કેમ મહત્ત્વનું છે? કારણ કે આ 30માંથી 30 પોઝિટિવ છે. ઓકે, 30 આઉટ ઓફ 30 તમે લાવી શકો છો. બસ પ્રેક્ટિસની તમારે જરૂર છે, જે તમને આગળ જણાવીશ. પ્રેક્ટિસ. અને એવું હશે, જો તમે કોમેન્ટમાં કરજો કેટલા જણા CCની એક્ઝામની તૈયારી કરે છે, તો એ પ્રમાણે આપણે મેથના CCE માટેના લેક્ચર પણ ચાલુ કરીશું ટૂંક સમયમાં, જો સંખ્યા થશે તો. ઓકે, તો આગળ જઈએ. હવે વાત કરીએ રીઝનિંગની. સૌથી ઇમ્પોર્ટન્ટ છે 60 માર્ક્સનું. 150માંથી 60 માર્ક્સ તો તમારા રીઝનિંગમાંથી આવશે, અને આ તો સૌથી વધુ બેસ્ટ 100% સ્કોરિંગ છે. ઓકે, મેથ કદાચ ના આવડે, આ તો બધાને આવડે. ઓકે, પ્રિલિમ્સની નાવડી પાર લગાવવાનો નિયમ છે. 60 ગુણનું વેઇટેજ ધરાવે છે. કોડિંગ, ડીકોડિંગ, બ્લડ ઇક્વેશન, બેઠક વ્યવસ્થા અને પઝલ જેવા પ્રશ્નો આવે છે. 2 કલાકની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચાલો સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શું આવે? જનરલ સાયન્સ આવે. 5 વર્ષોમાં આ તમે કરો એટલે આની અંદર સાયન્સ તમારું કવરેજ થઈ જાય. કરંટ અફેરનો પણ કરવું પડશે, તો એના માટે આપણે મંથલી ચાલીએ છીએ જે વિડીયો બનાવીએ, એના ઉપર તમે ધ્યાન આપશો તો તમારું કામ થઈ જશે. ઓકે, એના પછી વાત કરીએ આપણે GK અને GSની, જનરલ નોલેજ અને જનરલ અવેરનેસની વાત કરીએ તો એની અંદર દેખો ઇતિહાસ આવે, ભૂગોળ આવે, સાંસ્કૃતિક વારસો, જે વન લાઇનર આવે છે. ઓકે, આની અંદર કોઈ મોટી વસ્તુ નથી. બંધારણ અને પંચાયતી રાજ જેવી મહત્ત્વની બાબતો, અને ટેલિગ્રામ પર બિલકુલ ફ્રી. આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ટેલિગ્રામ જોઈન કરવાનું જોઉં છું કે બધું ફ્રી મટીરિયલ તમને મળી જશે. ચલો હવે સર તમે કહેશો તૈયારીનો રોડ મેપ શું હશે? તો જુઓ, અહીં તમારા માટે એક મેં રોડ મેપ બનાવી છે. આની પ્રિપેરેશન કરો છો તો આને પાસ કરવાનો નિયમ શું છે? શું તમે કરો તો આને પાસ કરી શકો? તો જુઓ, સૌ પ્રથમ વાત કરીએ આપણે સમયરેખા અને રોડ મેપની વાત કરીએ તો જે તમે દાખલા તરીકે તમારી પાસે હવે છેલ્લો દિવસો છે 3 મહિના આસપાસ, તો તમારા CCની એક્ઝામ 7, 8 ને 9 2 મહિના આસપાસ ગણાય, એ તમે એડજસ્ટ કરી શકો. જેટલી ઉતાવળ કરશો એટલો તમારો ફાયદો થશે. પ્રથમ મહિનાની અંદર તમારે શું કરવાનું છે? બેઝિક ક્લિયર કરવાનું છે, કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે, ગણિત અને રીઝનિંગના ચેપ્ટર વાઇઝ ટ્રિક્સ અને ફોર્મ્યુલા સમજવાના છે. જ્યારે બીજો મહિનો સ્ટાર્ટ થશે એટલે PYQ, આ જે બીજો મહિનો છે એની જગ્યાએ બીજું સ્ટેપ લખી નાખો. ઓકે, દાખલા તરીકે તમારે આ કમ્પ્લીટ થઈ જાય એટલે આના ઉપર કૂદકો મારવાનો, પછી PYQ કરવાના, પ્રેક્ટિસ કરવાના. એમાં વિજ્ઞાન અને GKના પૂછાયેલા પ્રશ્નો ગોખી નાખવા. ત્રીજા મહિના મોક ટેસ્ટ ભાઈ ફરજિયાત આપવો. આપણી પાસે એપ્લિકેશન નથી, નહીંતર તમને મોક ટેસ્ટ ફ્રીમાં ઉપલબ્ધ કરાવત, પરંતુ આ સૌથી મોટું મહત્ત્વનું છે. તમે 100% બધું સિલેબસ કવર કરશો, પરંતુ જો આ નહીં આપો તો તમે એક્ઝામમાં પાસ નહીં થઈ શકો. એટલે આ તમારે એવું છે. અને આપણે એવું છે તો આપણે વિડીયો થ્રુ ટેસ્ટનું સોલ્યુશન કરાવશું, જેમાં 150 માર્ક્સનું ટેસ્ટ રાખીશું, જેની સાથે સોલ્યુશન કરાવશું. તમારે જવાબ આપતો જવાનો કોમેન્ટમાં અને આપણે સોલ્યુશન કરાવશું. પરંતુ એ જ્યારે લાઈવ હશે તો જ થશે. 500+ સબસ્ક્રાઈબર્સનો ટાર્ગેટ છે.
ઓકે, એના પછી રિવિઝન કરવાનું છે ઝડપી. ઓકે, ડેઇલી પ્રેક્ટિસનું આયોજન કઈ રીતે કરવું તો એની થોડીક માહિતી આપું. પહેલો તમારે જુઓ, સવારે ગણિત રીઝનિંગ માટે 2 કલાક ફાળવાને ટાઈમ સેટ કરો. સવારે કેમ? કારણ કે સવારનો ટાઈમ તંદુરસ્ત હોય છે, એકદમ તમે ફ્રેશ હો છો, એટલે ગણિત જેવા અઘરા વિષય માટે રાખવું. પીવાયક્યુ અને એનાલિસિસ ઓછામાં ઓછા 20 પીવાયક્યુ વિજ્ઞાન અને ભૂગોળના સોલ્વ કરા. હિસ્ટ્રીના પણ કરવાના. ઓકે, આમાં પણ નથી લખેલું. પોલિટીના મતલબ કે જીકે જીએસ બધા સબ્જેક્ટના 20 પ્રશ્નો કરવાના. વધારાના પણ MCQ કરવાના છે. ટેલિગ્રામ ઉપર તમે ક્વિઝમાં ભાગ લઈ શકો છો. મોક ટેસ્ટ આપો તો એના પછી કયું પ્રશ્ન ખોટું પડ્યું એના વિશે એનાલિસિસ કરો, એ પણ તમને 50% માર્ક્સ અપગ્રેડ કરાવવામાં તમને મદદ કરશે. ઓકે, ચલો, તમારા માટે ખાસ જાહેરાત અહીં છે. જો તમારે મેથ્સનું લેક્ચર લેવાનું શરૂ કરીશું, જો તમે કહેશો તો કોમેન્ટ કરશો SN એકેડમી જીયુ ટીમ દ્વારા. તમે જો કોમેન્ટમાં લખશો કે સર હું CCની તૈયારી કરું છું અને મારે મેથની જરૂર છે, અથવા રીઝનિંગ અને સાયન્સ, મેથ, રીઝનિંગ, સાયન્સ, કરંટ અફેર, આ 4 સબ્જેક્ટ પ્લસ કોઈ જરૂર નથી, તો એની માટે પ્રેક્ટિસનો પણ સેશન લાવશું કોઈ સબ્જેક્ટની અંદર. તો આ બધા સબ્જેક્ટની અંદર જો તમારે PYQ પ્રેક્ટિસ કરવા હોય તો તમે યસ સર કોમેન્ટમાં લખી શકો છો. કારણ કે જો તમે કોમેન્ટ કરશો તો જ મને ખબર પડશે કે ના તૈયારી કરવાવાળા છે, તો હું વિડીયો બનાવવા માટે ઉપલબ્ધ રહું. અને PYQમાંથી તમારે 30 થી 40% તમને ખબર પડશે. એ તો સેમ આવશે, 30-40% તો પ્રશ્નો આવશે, પરંતુ તમને 50 થી 70% એવા પ્રશ્નો હશે જેથી તમને ખબર પડશે કે કઈ રીતે વાંચવું, કઈ રીતે ન વાંચવું, શું વાંચવું, શું ન વાંચવું. ઓકે, ચલો, ફ્રી લાઈવ પ્રેક્ટિસ ઓફર. હવે આ લાઈવ અહીં ઓપ્શન લખેલો છે, પરંતુ આના માટે 500 સબસ્ક્રાઈબર હોવા જોઈએ, એટલે લાઈવ વિડીયો નહીં કરી શકું. જો થશે તો આપણે કરી નાખીશું. ઓકે, પરંતુ આ છે કે ગણિત અને રીઝનિંગની હું તૈયારી કરાવીશ. એના માટે તમને પ્રેક્ટિસ કરાવીશ, કારણ કે તમારા હવે બેઝિક પાય તો ક્લિયર હશે જ કદાચ, પરંતુ હવે પ્રેક્ટિસની જરૂરિયાત તમારે છે. તો પ્રેક્ટિસની આપણે રોજિંદા પ્રેક્ટિસ કરીશું. હવે થોડુંક સિલેબસની વાત કરીએ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બધાની વાત નથી કરતા. ઓકે, ચલો, ગણિતના વાત કરીએ તો ગણિતમાં ટકાવારી છે, જે 3 થી 4 પ્રશ્નો વધારે હોઈ શકે. 3 થી 4 આ નથી, ધ્યાન આપો. આ આપો ટકાવારી, ગુણોત્તર, રેશિયો અને પ્રોપોર્શન, ટાઈમ, સ્પીડ એન્ડ ટ્રેનવાળા પ્રશ્નો, અને CI અને SI, સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. અને એડવાન્સ મેથ લગભગ તમારે નથી આવતું. એડવાન્સ મેથ આવતું હોય તો એના માટે પ્રેક્ટિસની જરૂરિયાત રહેશે. રીઝનિંગ માટે તમને ખબર છે કોડિંગ, ડીકોડિંગ, બ્લડ, બેઠક વ્યવસ્થા, કેલેન્ડર અને કડિયા. ઓકે, વિજ્ઞાનની વાત કરીએ તો માનવ શરીર, વિવિધ અંગો અને પાચન તંત્ર, વિટામિનની ખામી થતા રોગ અને સ્ત્રોતો, બેક્ટેરિયા, જે આ રોગો હોય એમની કયાથી ફેલાય છે અને એનું નિદાન શું હોય છે એ પણ તમે જોઈ શકો છો. આ જીવ વિજ્ઞાનની વાત કરીએ. ભૌતિક અને રસાયણ વિજ્ઞાન શું હોય? એસિડ, બેઝ, ભૌતિક રાશિની એકમો. દાખલા તરીકે આપણે વાત કરીએ કે પ્રવાહ, વિદ્યુત પ્રવાહનો એકમ શું આવશે? એમ્પિયર. તો આ બધું તમને ખબર હોવી જોઈએ. એરિસ્ટોટલના નિયમ. ઓકે, તો થોડું કોલ આવી ગયું હતું એટલે થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું, કોઈ વાંધો નહીં. ઓકે, તો તમે આ બધા ક્વેશ્ચન હોય છે રીઝનિંગની અંદર. તો અહીંયા આપણે વિજ્ઞાનના પણ હમણાં માહિતી મળી, જીવ વિજ્ઞાન વિશે. ભૌતિક વિજ્ઞાનના પણ તમને ખબર છે એસિડ, બેઝ અને હોય છે આવી રીતે. પરીક્ષા ખંડ માટેનું આયોજન તમે જુઓ. સમય વ્યવસ્થાપન માટેની અડધી ચીજ છે, કારણ કે તમે જો સમય નહીં મેનેજમેન્ટ કરી શકો તો તમે કશું નહીં. પરંતુ હા, આના માટે તમારે કઈ રીતે સમય આયોજન ઘરેથી પ્રેક્ટિસ કરવી પડશે. સર પ્રેક્ટિસ સમયની કઈ રીતે કરશું? તો તમારે મોક ટેસ્ટ આપવા પડશે કે આટલા સમયમાં તમારે ટેસ્ટ પૂરું કરવું. ચલો, આપણે એક વસ્તુ કહીએ તમને. મોક ટેસ્ટ તમને શા માટે કહું છું? ઓકે, મોક ટેસ્ટના ફાયદા તમને પહેલાં કહું. મોક ટેસ્ટ એટલે શું થાય છે કે જે તમે પરીક્ષામાં ભૂલ કરશો એ અહીં મોક ટેસ્ટમાં કરી જશો. દાખલા તરીકે કોઈ પ્રશ્ન હોય જે તમે અહીં મોક ટેસ્ટમાં ભૂલ કરશો, તો એની ભૂલ તમે જો સુધારશો તો તમે ટેસ્ટમાં ભૂલ નહીં થાય. પહેલી તો ફાયદો એ, એટલે કે પ્રિપેરેશન થશે. ઓકે, એન્ડ એક્યુરસી વધશે. એક્યુરસી એટલે શું? તમે કેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કર્યા એની અંદર કેટલા સાચા પડ્યા. બીજું તમારો ટાઈમ મેનેજમેન્ટ, જે મહત્ત્વનું છે. તમને આવડતું હશે, પરંતુ જો ટાઈમ જ મેનેજમેન્ટ નહીં હોય તો તમે કશું કરી શકશો નહીં. તો આ બે, અને હજી તો ઘણા છે. એનાલિસિસથી તમને PYQ ખબર પડે, કઈ રીતે ટેસ્ટ આપવાય, આ બધી માહિતી હોય છે. એટલા માટે આ મોક ટેસ્ટ મહત્ત્વનો છે. ઓકે, તો રીઝનિંગના જે 60 પ્રશ્નો છે એમના માટે તમે 45 મિનિટનો સમય ફાળવી શકો છો. ગણિતના 30 પ્રશ્નો માટે 30 મિનિટ, જો સામાન્ય વિજ્ઞાનના 15 મિનિટ અને ભાષાઓ માટે 30 મિનિટ. થોડાક આગળ પાછળ જો વધે તો આ ગણિતની અંદર ઉપલબ્ધ કરશો. જેમ કે આ 45ની જગ્યાએ 40માં પૂરું કરશો તો અહીં 5 મિનિટ જે છે એ આની અંદર મળશે.
અને પાસાઓ તો 20 મિનિટ થશે, કદાચ આ 15માંથી 11-12 મિનિટમાં અને આ 15-16 મિનિટમાં પૂરું થઈ શકે, તો આના પણ 5 એવી કંઈક મિનિટ વધશે, એ પણ અહીં કરી શકશો. એટલે કે અહીં 40 મિનિટનો સમય તમને મળશે. જો તમે આ રીતે તમારે મેનેજમેન્ટ કરવું પડશે, જેવી તમારી સ્પીડ કયા વિષયમાં છે એના ઉપર. ઓકે, તો તમે આ વિડીયો જોયા એના માટે ખૂબ ખૂબ આભાર. અને તમને કીધું એ પ્રમાણે પાછળના વિડીયો જોઈએ છે. એના પહેલાં તમારા પ્રશ્નોત્તરી સેમેસ્ટર છે, જે તમારે કોમેન્ટમાં કોઈ પણ પ્રશ્ન હોય તો લખવાનું છે. બીજું, તમે સીસીની એક્ઝામ પ્રિપેરેશન કરો છો તેના માટે યસ સર લખવાનું છે. જો સીસીની પ્રિપેરેશન કરો છો અને તમારે મેથ અથવા રીઝનિંગ અથવા કરંટ અફેરના વિડીયો જોઈતા હોય, મેથ, કરંટ અથવા રીડિંગના વિડીયો જોઈતા હોય તો પણ યસ કરવાનું છે. ઓકે, ટેલિગ્રામ જોઈન કરી નાખો. આ ચેનલ છે, એના ઉપર તમને શું મળશે? PDF મળશે અને પ્રેક્ટિસના પ્રશ્નો પણ મળશે. ઓકે, સોર્સ મળશે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જે ફ્રીમાં તમને ઉપલબ્ધ કરાવશે. ગણિતના લેક્ચરમાં ફ્રીમાં શરૂ કરવા અંગે તમારી હા અથવા નીચે કમેન્ટમાં જરૂર કરજો, એનાથી મળશે. અને જો તમે સ્ટેટની જગ્યાએ સેન્ટ્રલની તૈયારી કરતા હો અથવા કરવા માંગતા હો તો આ વિડીયો અવશ્યપણે જોજો. ઓકે, સૌ પ્રથમ વિડીયોનું નામ છે RB NTPC, જે રેલવેની અંદર રિક્રુટમેન્ટ આપે છે. અને બીજી છે જે SSC CHSL છે, જે તમારે SSC કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટો હોય કે ગમે મિનિટમાં 24 મિનિટ અને 15 સેકન્ડનો વિડીયો છે, એ પણ જોજો. અને આપણી ચેનલ છે આ SN એકેડમી યુ ગુજરાતી, આને પણ તમે ફોલો કરી નાખજો. તો અહીં તમને મસ્ત સાયન્સના વિડીયો તમને જોવા મળશે. વાંચેલું યાદ કે આ બધા સાયન્ટિફિક રીત છે. ઓકે, ચેકિંગ અને વિજ્ઞાન, અહીં દેખો વિજ્ઞાન છે, અહીં છોડવાની રીત, આ બધું સાયન્ટિફિક આધાર ઉપર તમને બનાવવામાં આવે છે. તો ધન્યવાદ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, તમારા દોસ્તાની અંદર ગ્રુપમાં શેર કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.